સિઝનમાં ઠંડુ તરબૂચ ખાવું સૌ કોઈને પસંદ હોય છે, પણ આજના વિડીયોમાં હું તમને એવું બતાવીશ કે તમે તરબૂચ ખાવું જ ભૂલી જશો. તો આજના વિડીયોમાં આપણે તેને જ લઈ ચર્ચા કરવાના છીએ. તો વાત એમ છે કે મુંબઈમાં રહેતા મુસ્લિમ પરિવારે સૌથી પહેલા બિરયાની ખાધી હતી. ત્યારબાદ એમને એમ થયું કે હવે થોડુંક ગળ્યું થઈ જાય, અને એ તો સૌ કોઈની આદત હોય છે કે જમ્યા બાદ મીઠું મળી જાય તો સૌથી વધારે મજા પડી જાય. તો આ લોકો તરબૂચ લાવે છે, અને તે તરબૂચ ખાધા બાદ તે લોકોની તબિયત એકાએકની ખરાબ થઈ જાય છે. ત્યારબાદ તે લોકોની તબિયત વધારે ખરાબ થતાં તે લોકોને હોસ્પિટલ તરફ ખસેડવામાં આવે છે, પણ અફસોસ કે તેમાંથી 4 લોકો પોતાનો જીવ ગુમાવી બેસે છે. ત્યારબાદ સોશિયલ મીડિયા પર કેટલાય સવાલો ઊભા થઈ જાય છે કે આ પરિવાર જોડે આવું કેમ થયું. તેમને બિરયાની ખાવામાં ભૂલ થઈ કે પછી તરબૂચ ખાધું તેના કારણે તેમને આ ભુગતાન કરવું પડ્યું. જ્યારે આ કેસ પોલીસના હાથમાં જાય છે તો પોલીસ આની પ્રોપર રીતે જાંચ પડતાલ કરી રહી છે, અને આનો ફાઇનલ જવાબ તો તમને આવનારા સમયમાં જ જોવા મળી શકે છે. અને બને એટલું બહારની વસ્તુ ખાવાનું ટાળો, કેમ કે હાલ ફળ, ફ્રૂટ, નારિયેળ જેવી વસ્તુઓમાં પણ આપણને કેમિકલ પ્રોપરલી જોવા મળી રહે છે, જેના કારણે આપણા નાના બાળકો અથવા પરિવારજનોને ખૂબ જ તકલીફ પડી શકે છે. તો ઉમ્મીદ કરું છું કે તમે પણ જેટલું બને એટલું બહારનું ખાવાનું ટાળો. અને જો આવી જ માહિતીવાળા વિડીયો જોવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો.